કહે ને કે મેગ્નેટિક, મેજિકલ, મેગ્નિફિશન્ટ, ફુલ ઓફ એન્ડ મેસ્મરાઇઝિંગ પર્સનાલિટી. એન્ડ હવે હું વધારે સમય લીધા વગર તમને બધાને મંત્રમુગ્ધ કરવા માટે સો બી રેડી. આઈ વુડ જસ્ટ લાઈક ટુ રિક્વેસ્ટ મેડમ કાજલ ઓઝા રેડી. મેડમ, પ્રણામ, નમસ્કાર. માફી ઈચ્છું છું કે મને થોડુંક મોડું થયું. મારી તબિયત બહુ જ ખરાબ છે. હું બપોરે ફોન નહોતી લેતી ત્યારે તો નીરવભાઈ ગભરાઈ ગયેલા. પણ આજ સુધી ઈશ્વરની દયાથી એવું નથી થયું કે કાર્યક્રમ કેન્સલ કરવો પડે. પણ બહુ જ તબિયત ખરાબ હતી ને તાવ ખૂબ હતો એટલે સૂઈ ગયેલી થોડી વાર. એટલે થોડુંક મોડું થયું છે તો ક્ષમા પ્રાર્થું છું તમારા સૌની. અને આ વાત જે એમણે કરી મારા વિશે એ થોડીક એક મુગ્ધ વાચકની વાત છે એટલે એટલું થોડું માઇનસ કરી નાખજો. પણ મજાની વાત એ છે કે નીરવભાઈએ આજે કાર્યક્રમ વિશે વિચાર્યું ત્યારે મને બહુ સારું એ રીતે લાગ્યું. જી ના ના મને સારું એ રીતે લાગ્યું કે કોઈ એક એવી વ્યક્તિ છે જે સમાજની હેલ્થનો વિચાર કરે છે. પૈસા કમાવા તો આપણને બધાને ગમે જ છે ને આપણે કમાઈએ જ છે ને ઘણી વાર જેમ આપણે કહીએ છીએ એવું કે પૈસા એક એવું ન્યુસન્સ છે કે જેના વગર કોઈને ચાલતું નથી. પણ એની સામે એક એવી વ્યક્તિ છે જે યંગ છે જેણે એમ્બિશન્સની સાથે સાથે ક્યાંક એવો વિચાર કર્યો છે કે એવું શું કરી શકાય જેનાથી સમાજને કશું મળે. અને હવે નવા છોકરાઓ જે આવે છે, નવી પેઢી જે આવે છે, બહુ જ સ્ટેટ હેલ્થ, સોસાયટી હેલ્થનો વિચાર કરે છે. આપણે બધા જ આમ તો સુખી થવા માંગીએ જ છે. દુનિયાનો કોઈ માણસ એમ ન કહે કે ના મારે સુખી નથી થવું, મારે તો દુઃખી જ થવું છે. પણ એ પછી એવું શું થાય છે કે જે આપણને સુખી નથી થવા દેતું? એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એવું શું બને છે કે જેનાથી બે લોકો લગ્ન કરે ત્યારે કોઈ એવું તો નક્કી કરીને પરણતું જ નથી કે ચલો હવે એકબીજાની જિંદગી બરબાદ કરીએ. કોઈ nobody thinks like that. અને દરેક કપલ એવું નક્કી કરીને પરણે છે કે આપણા લગ્ન બીજા લોકોના લગ્ન જેવા નહીં હોય. આપણે તો એક આદર્શ લગ્ન બનાવીશું, એક સુંદર યુગલ ઊભું કરીશું, લોકો સામે દાખલો બેસાડીશું. પણ એવું થતું નથી. એ પણ એક રૂટીનમાં આવી જાય છે. એ પણ એક એવી જગ્યાએ પહોંચી જાય છે કે જ્યાં બાકીના બધા છે. માતા પિતા બને ત્યારે પણ બધા એવું નક્કી કરે કે આપણા છોકરાઓને એવી રીતે નહીં ઉછેરીએ. પેલા મહેન્દ્રભાઈ જો ને એના છોકરાને કેટલી ખરાબ રીતે મોટો કરે છે. પણ ફરી માતા પિતા પણ ત્યાં જ પહોંચી જાય છે. ભાઈ બહેન, મિત્રો, દરેક રિલેશનશીપમાં ક્યાંક ને ક્યાંક એવું બને છે કે જે આપણે ઈચ્છ્યું નથી, જે આપણે માંગ્યું નથી, જે આપણે કદી વિચાર્યું પણ નહોતું, એવું તો આપણે જોઈતું જ નહોતું. એ જ બધું આવીને મળે છે. એ જ બધું આપણા સુધી આવે છે. અને જે ખરેખર માંગેલું, જે ઝંખેલું, જે જોઈતું હતું, જેને માટે પ્રયાસ કરતા હતા, એ મળતું નથી. ત્યારે એક સવાલ આવીને એવો ઉભો રહે છે કે આપણે ક્યાં ખોટા પડીએ છીએ? દાખલો ક્યાંથી ખોટો પડે છે? કોઈ ટીચર હોય એને આપણે જઈને બતાવીએ કે આ સર દાખલાનો તાળો મળતો નથી, તો એ સ્ટેપ બાય સ્ટેપ દાખલો ચકાસે અને સ્ટેપ બાય સ્ટેપ દાખલો ચકાસીને તમને કહે કે અહીંથી ભૂલ કરી છે. આ 2x જે તે ખોલ્યા ને એ આમ નહીં ખોલવાના, આમ ખોલવાના. અને એ પછી એ તમને દાખલો ગોઠવી આપે તો તમારા દાખલાનો મેળ પડી જાય. જિંદગીનો દાખલો પણ કદાચ એવો જ છે. રીતના માર્ક મળે ઘણા લોકોને, પણ જવાબ ના મળે. એવા ટાઈમે એક એવો યંગ માણસ કે જેણે એવો વિચાર કર્યો કે આપણે ગણાઈ ગયેલા દાખલાઓ, જીવાઈ ગયેલી જિંદગીઓ અને એવા સવાલો કે જેના જવાબો ઘણા લોકોને નથી મળ્યા. હું એવો દાવો નથી કરતી કે મારી પાસે જવાબો છે. હું એવો દાવો નથી કરતી કે મને બધું આવડે છે. હું એવું નથી કહેતી કે હું પરફેક્ટ જીવી છું. મેં પણ ખૂબ ભૂલો કરી છે. મજા એ છે કે આપણને ભૂલો થઈ જાય, પતી જાય, એના પરિણામ આવી જાય, પછી સમજણ પડે કે આ ભૂલ થઈ.
રોંગ સાઈડમાં દાખલ થતી વખતે આપણામાં બહુ હિંમત હોય છે, કાંઈ વાંધો નહીં પેલી બાજુ નીકળી જઈશું. પછી ડર લાગવા માંડે, સામે ગાડીઓ આવતી હોય, પેલી તરફ પોલીસ ઊભા હોય, અને ત્યારે સમજાય કે આ ભૂલ થઈ ગઈ. પણ વંદે સ્ટ્રીટ એવી છે કે જેમાં તમે એકવાર નીકળી જાઓ ને પછી પેલી બાજુ ગયે જ છૂટકો, વચ્ચે યુટર્ન નથી. અને જિંદગી મોટે ભાગે બધાની વંદે સ્ટ્રીટ જેવી છે. આ આખી વાત, આજની વાત, આજનો પ્રસંગ એટલા માટે બહુ મહત્વનું છે કે આપણે બધા જ જે લોકો ભેગા થયા છે અથવા જે લોકો ભેગા થાય છે, બહુ સરસ ગીતાનો પહેલો શ્લોક મને એટલા માટે બહુ ગમે છે. સમવેતા શબ્દનો ઉપયોગ કર્યો છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. સમવેતા એટલે સરખા મગજવાળા, સરખા વિચારવાળા, સરખું વિચારતા, સરખું ઈચ્છતા લોકો. અને સમાજમાં જ્યારે સરખું ઈચ્છતા, સરખું વિચારતા, સરખું ઝંખતા, કશું સારું કરવા માટે ભેગા થયેલા લોકો જ્યારે કશું કરે ને ત્યારે હું માનું છું કે 4માંથી 40 ને 40માંથી 400 ને 400માંથી 4000 કરતા વાર નથી લાગતી. આ કઈ બી હોય, એક માણસ કચરો ફેંકે ને એટલે આખી સોસાયટી ફેંકવા માંડે. એ તો ફેંકે છે, એને પહેલા ના પડે. આ પેલા અમિતાભ જેવું છે કે જાઓ પહેલે ઉસકા સાઈન લેકે આવો. અરે ભાઈ તું કર ને, પછી તું શું. પણ આપણે બધા એવું શીખી ગયા છીએ કે પહેલા પેલાને કહો પછી મને કહેજો. આ એણે ખોટી પાર્ક કરી છે એને કહો પછી મને કહેજો. એણે ખોટી પાર્ક કરી છે માટે આપણે ખોટી પાર્ક કરવી, કે એણે ખોટી પાર્ક કરી છે માટે આપણે સાચી પાર્ક કરીને દાખલો બેસાડવો? આની વચ્ચે આપણે નક્કી કરવાનું છે અને આની વચ્ચે જિંદગી છે. એણે ખોટું કર્યું માટે મને ખોટું કરવાનો હક મળી જાય છે એવું માનનારા દરેક માણસો સૌથી ખોટું કરે છે. અને આ હું માનું છું આપણે બધા જ કરીએ છીએ. કોઈ એક જણની વાત જ નથી આમાં. સંબંધથી શરૂ કરીને, સત્તાથી શરૂ કરીને, સંપત્તિ સુધી દરેક બાબતમાં આપણે બધા શીખી ગયા છીએ. પતિ પત્નીના સંબંધમાં પહેલો સૂર જો ઊંચો નીકળે તો એનાથી ઉપર જ જવું છે આપણે એનાથી નીચે નથી ઉતરવું. બાળક સાથે વાત કરતી વખતે માતા પિતા જે સૂરમાં વાત કરે એનાથી એક સૂર બાળક ઉપર જ જાય. તમે વિચારી જુઓ કે 3-4 વર્ષનું બચ્ચું રડતું હોય, એને એની મમ્મી જે સૂરમાં વાત કરે જો એટલે એને એવું સમજાય કે આ જે સૂરમાં હું રડ્યું એનાથી ઊંચા અવાજે એને કહ્યું એટલે મારે ચૂપ થઈ જવાનું. That means we have learned કે જે જોરથી બોલે એ જીતે. આવું આપણે કઈ ઉંમરે શીખી ગયા? 4 વર્ષના હતા ત્યારે. પછી માણસ મોટો થાય ક્યાં કે 5-6 વર્ષનું છોકરું થાય, 7 વર્ષનું છોકરું થાય, કંઈ ખોટું કરે એટલે માં હાથ ઉપાડે. ત્યારે બાળક એ શીખે કે સજા એ થપ્પડ છે, સજા એ માર છે. એટલે વાયલન્સ અલાઉડ છે એવું આપણે અજાણતા જ આપણા બાળકને શીખવી દઈએ છીએ. કોઈ પણ ગુનો, કોઈ પણ ભૂલ, કોઈ પણ પરિસ્થિતિ સાથે લડવા માટે કાં તો વાયલન્સ છે, કાં તો ગુસ્સો છે, કાં તો બૂમો છે. આપણે કોઈ દિવસ એવું આપણા બાળકને કહ્યું છે કે સારું રડી લે થોડી વાર અહીંયા બેસીને, પછી તારું મગજ ઠેકાણે આવે એટલે બહાર આવી જજે તારી જાતે. આ પ્રયોગ છે, કરી જોજો. જેના ઘરમાં નાનું બાળક હોય એ આ કરી જુએ. મોટા અવાજે રડતું હોય ને ત્યારે એને એમ કહેવાનું કે તું રડી લે, પછી તને એમ લાગે કે તું શાંત થઈ જાય છે તો બહાર આવી જશે. અમે બધા બહાર બેઠા છીએ. 3જી મિનિટે બહાર આવશે. એનું કારણ એ છે કે રડવું એ એને માટે પોતાના ક્રોધનું, પોતાના એંગરનું, પોતાના ઇરિટેશનનું પ્રદર્શન છે. હવે આ પ્રદર્શન જોનાર જ ના હોય તો એ કોની સામે કરે? કેટલા બધા પતિ પત્ની ઝઘડે, પતિ બારણું પછાડીને નીકળી જાય અથવા પત્ની વાસણ પછાડે અથવા ફલાણું થાય, ઢીકણું થાય, જે ઝઘડા થાય એ બધા ઝઘડા જેવા 2 જણા છૂટા પડે ને એટલે બંધ પડી જાય. કાં તો પતિ બહાર નીકળી જાય તો પત્ની શાંતિથી પોતાનું કામ કરે, ફોન કરે જેને કરવાના હોય, પતિ પણ બહાર જઈને ખાય, વળી ઘેર આવે એટલે ત્યાંથી જ પિકઅપ કરે જ્યાં છોડી હોય. જ્યાંથી સૂર છોડેલો એ જ સંપર્કથી ચાલુ કરે. મુદ્દો એ છે કે આપણે બધા જ અપ્રુવલની જિંદગી પર છીએ. અપ્રૂવ કરવું
એ બહુ અગત્યનું છે. સામેની વ્યક્તિ અપ્રૂવ કરે તો આપણને પોસાય. આપણે કમાયા એની મજા નથી, ભાઈને ઈર્ષા થઈ એની મજા છે. આપણે મેળવ્યું એનો આનંદ પ્રમાણમાં ઓછો છે, પણ આપણે મેળવ્યું, ઘર બનાવ્યું, તો તમને ખબર છે કેટલા બધા લોકો ઘરની ગાઈડેડ ટૂર કરાવે, આવો તમને ઘર બતાવો, એમને રહેવાનું છે એમને બતાવો. એને શું ફેર પડશે તમારો બાથરૂમ કેવો છે જોઈને? એને કોઈ લેવા દેવા જ નથી. એ તમારે ઘેર જમવા આવ્યા છે કે તમને મળવા આવ્યા છે, એને તમારા ડ્રોઈંગ રૂમ ની બહાર કઈ જોવાની જરૂરત જ નથી. પણ એ બતાવવું આપણે કે આવું ઘર મેં બનાવ્યું. આ માર્બલ અમે ખાસ ઇટાલીથી મંગાવ્યા. તો તમારે ઘેર પણ બાઈ પોતું કરે છે ને અમારે ઘેર પણ બાઈ પોતું કરે છે. આ અરીસો અમે વિચારેલું કે અહીંયા નહીં અહીંયા મૂકીએ, પછી અહીંયા મૂક્યો. આ ઇતિહાસ એને જાણવામાં કોઈ રસ જ નથી. ફાઇનલી અરીસો ક્યાં છે એને જોયો કે અહીંયા. આ જે પ્રદર્શનની આપણી વૃત્તિ છે દેખાડવાની, આપણી તમને ખબર છે, આ બહુ ઓબ્ઝર્વ, હું નીરવભાઈએ મને જ્યારે કહ્યું કે તમે આ વાત કરો ત્યારે મેં કેટલાક મુદ્દા નોંધ્યા. તમને બહુ મજા આવશે. આપણા ઘરની ઉત્તમ ક્રોકરી છે ને એ આપણે મહેમાન માટે કાઢીએ છીએ. કોઈ દિવસ કોઈ માણસે એવું વિચાર્યું કે ચાલો આજે આપણે ક્રોકરી કાઢીએ, સરસ ટેબલ લગાવીએ, કેન્ડલ લાઇટ કરીએ ને જમીએ? ના, આપણે તો ચાલે બધું સ્ટીલના ટોબારા. કોઈ આવે તો ચોખ્ખું હોવું જોઈએ. મહેમાન આવવાના છે એવું કે ને એની સાથે ઘર ચોખ્ખું થઈ જાય. આ બધું પડ્યું છે, કોઈ આવે તો કેવું લાગે? એટલે તમને ગમે તેમ પડ્યું છે એનો વાંધો નથી, કોઈ આવે તો કેવું લાગે એ બહુ મહત્વનું છે. તમારું ઘર ગંદુ છે એની સાથે તમને કોઈ નિસ્બત જ નથી. નિસ્બત એ છે કે જો બીજા આવશે અને જોશે ને એને એવી ખબર પડશે કે ઘર ગંદુ છે તો આપણું કેવું દેખાશે. સ્વચ્છતા તો પોતાને માટે, સ્વચ્છતા બીજા માટે છે જ નહીં. તમે નાયા છો કે નથી નાયા એનાથી સામેના માણસને શું ફેર પડે? તમે તમારી જાત માટે નાઓ છો, બીજા લોકો માટે નાતા છે એવા માણસો છે કે હવે અઠવાડિયું થયું આજે તો નાવું જ પડશે, એવાય છે. નવી પેઢીના બધા એકદમ યંગ ટીનેજર્સ છે અને તમે જુઓ તો મારો દીકરો જ એવું કરે છે કે પેન્ટ ઉતારે ગોળા જ હોય ત્યાં જ, પછી એમાં જ પગ નાખીને પહેરે. અને આપણે એને એમ કહીએ કે આવી રીતે રખાય તો કે મારે એટલી મહેનત ઓછી છે. મજા એ છે કે આપણે આપણા માટે નથી જીવતા. ધીરે ધીરે આપણે એવું શીખી ગયા છીએ કે બીજા માટે જીવવાનું. એક યુગલને અંદર નથી ફાવતું, અથવા કોઈ સમસ્યા છે અથવા ઝઘડો છે, તો એ બહાર એવું પ્રદર્શન કરે છે કે એ લોકો બહુ સુખી છે. બીજાને એવું દેખાડે છે કે અમને તો બહુ જ બને છે. ખાસ કરીને આ યુએસએમાં તો બહુ મજા આવે. તમે એમના ઘેર રહેવા જાઓ, મારા કઝિનને જ ઘેર તમે રહેવા જાઓ અને મારી ભાભીનું મગજ જાય તો એ બહુ સરસ, અને એ પણ કામ કરે છે, મારું કઝિન પણ કામ કરે છે, બંને જણા બહુ સારી પોસ્ટ પર છે, અર્નિંગ વેરી વેલ, વિલા છે એમનો. અને એમાં ગુસ્સે થાય ને એટલે એવું કે હની તારામાં અક્કલ નથી. એટલે હની તો ખરું જ એ તમારો હવે ભાગ થઈ ગયો છે જિંદગીનો. તમે યુ ડોન્ટ મીન વેન યુ સે ઇટ. ઝઘડો કરીને ફોન મૂકે ને સારું લવ યુ, એટલે એનો કોઈ મતલબ જ નથી. આ જે સુરમાં તમે સારું કહ્યું એ પછી લવ યુ કહો કે ના કહો એનાથી કોઈ મોટો ફેર પડતો નથી. અગત્યનું એ છે કે આપણે બીજાને બતાવવા માટે જીવીએ છીએ ને ત્યારે કેટલું ફોલ્સ, કેટલું પોલું, કેટલું ખોટું જીવીએ છીએ. એમણે કહ્યું કે કાજલ પ્રમાણિક છે, એના વાચકને એમ કહે છે કે જે પૂછવું હોય પૂછો. એનું એક કારણ એ છે કે મને એવું લાગે છે કે તમે જે જીવતા નથી ડર્યા, જે કરતા નથી ડર્યા, એ કહેતા શું કામ ડરવાનું? કાં તો તમને ત્યારે જ બીક લાગવી જોઈએ જ્યારે તમે કરતા હતા, કાં તો તમને એમ જ થવું જોઈએ કે આ મેં કર્યું, અત્યારે હું જે કરી રહી છું અથવા કરી રહ્યો છું એ ખોટું છે. અને જો તમને એ વખતે એમ લાગ્યું કે હું જે કરું છું તે સાચું છે તો મારે આમ જ કરવું છે, તો પછી એ કહેતા શું કામ ડરવાનું? કહેતા ડરવું પડે એવું કંઈ કરવું નહીં. આવું હું સમય સાથે શીખી છું.
બીજા લોકોને તમારી અંગત જિંદગીમાં ઝાંકવાનો અથવા તમારી અંગત જિંદગીમાં પ્રવેશ કરવાનો અધિકાર તમે ત્યારે જ આપી શકો જ્યારે તમારું ઘર કોઈ પણ ટાઈમે આવે ત્યારે ચોખ્ખું તો જ થઈ શકે. એટલે કોઈ પણ માણસ વગર નોટિસે તમારે ઘરે આવે અને તો એને ઘર એવું જ મળે જેવું નોટિસ આપીને આવીને મળે. હું સ્ટીલના વાસણમાં જમું છું તો તમે પણ સ્ટીલના જ વાસણમાં જમો, અને કોઈક દિવસ મને ઈચ્છા થાય તો હું સારામાં સારી ક્રોકરી કાઢીને જમું, અને એ દિવસે તમે આવી જાવ તો નસીબ તમારા. ડિપેન્ડ્સ. સવાલ એ છે કે બે લોકોને નથી ફાવતું, અથવા બે લોકો, કોઈ પણ બે જણા, હું પતિ પત્નીના સંબંધની વાત એટલા માટે નથી કરતી કે એ જ સંબંધ ઉપર આપણી જિંદગી નથી ટકી. દુનિયાના કેટલા બધા સંબંધો છે કે જે આપણને જીવતા રાખે છે, આપણને ધબકતા રાખે છે, આપણને આપણી જાત સાથે જોડી રાખે છે. પતિ પત્નીના લગ્ન થાય ને ત્યાં સુધી પુરુષના મિત્રો એકદમ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય. બધા રાત્રે રોજ ભેગા થાય, બેસે, ગપ્પા મારે, ફરવા જાય. લગ્ન થાય ને એટલે પત્ની તરત એમ કે હવે શું છે તમારે, કેમ હવે શું થયું, એવું શું બન્યું કે એને એના મિત્રો છોડી દેવા પડે, હવે રાત્રે ઘરે જ રહેવાનું. We'll come to that. We'll come to that. કેટલીક સ્ત્રીઓના લગ્ન થાય બહુ 40-45. આજે સવારે જ હું દીકરીઓને કહેતી હતી ત્યારે એક દીકરીએ પ્રશ્ન પૂછ્યો કે મારા ઇનલોઝ જો મને કામ ન કરવા દે તો એમને કેવી રીતે સમજાવવા. ગ્રેજ્યુએશન કરેલી, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલી દીકરીઓ ઘરે હોય, સ્ત્રીઓ 40-45 વર્ષે આવીને એમ કે હું બહુ સારું ગાતી હતી, હું બહુ સારું મ્યુઝિક વગાડતી હતી, હું બહુ વક્તૃત્વમાં હતી, એક્ટિંગ કરતી હતી, પછી તો કે પછી લગ્ન થઈ ગયા. સો સમટાઈમ્સ યુ ફીલ કે લગ્ન એ કોઈ કોન્સન્ટ્રેશન કેમ્પ છે, કોઈ સુધારણા માટે ભેગા કર્યા છે બે જણાને કે હવે તમે બે ભેગા થાવ ને એકબીજાને સુધારો. એવી કોઈ સંસ્થા છે કે જેની અંદર બે જણા ભેગા થઈને એકબીજામાંથી એમને દેખાતા ખોટી બાબતો દૂર કરે. ઘણા લોકો એમ કે આ બે જણા ઇન્ડિવિજ્યુઅલી મળે કેવા સરસ માણસો છે, એકલી પત્ની ને એકલો પતિ એટલી સરસ કંપની પુરવાર થાય, પણ ભેગા થાય ને ત્યારે એમ થાય કે આ બે જણા જોડે ક્યાંય નથી જવું. એવું શું કામ થાય? બે લોકો એકબીજા સાથે સુખી થવા જ પડે છે, બે લોકો એકબીજાની જિંદગી સરસ બનાવવા પડે છે, બે લોકો એક કુટુંબની રચના કરવા પડે છે. અને આ દુનિયામાં પોતાના મા બાપની સામે ઉભેલું બાળક એમને ઝઘડતા જુએ ને એનાથી વરવું, એનાથી વલ્ગર દ્રશ્ય બીજું કોઈ નથી. નાનકડું બાળક 5 વર્ષનું હોય એ જુએ કે એના મા બાપ એકબીજા સાથે એટલી ખરાબ, ચૂપ રહો, આવું જ્યારે માં એના પિતાને કહે અથવા પિતા એમ કે એક થપ્પડ મારી દઈશ આગળ બોલી તો, અને આ દ્રશ્યો આપણા ઘરોમાં સર્જાય છે, એવું નથી. ત્યારે આપણને એમ થાય કે એનું શું વાંક, એને શું કામ એના બે પ્રિય લોકોને ઝઘડતા જોવા પડે? એને માટે તો બંને સરખા જ છે, એને માટે બંનેનો પ્રેમ સરખો છે. અને પછી મજા ત્યાં આવે છે કે જ્યારે હું ઘણી વાર કહું છું કે મમ્મી ઇઝ ફ્રોમ ડેવિલ્સ લેન્ડ એન્ડ ડેડી ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ. ડેડી 2 કલાક આવે, 4 કલાક આવે, એટલે ડેડી બધી વાતમાં હા પાડે, હા બેટા, હા બેટા. મારા એક બહુ અંગત મિત્ર છે, એ ગમે તેટલા બિઝી હોય, એની દીકરી નાનકડી છે 5 વર્ષની, ડેડી હા હની. એ હા હની એટલું એમનું ગોઠવાયેલું છે કે એ કંઈ પણ ઊંઘમાંથી પણ જો કદાચ એમને કોઈ બૂમ પાડે કે ડેડી, તો એ ઊંઘમાં કે હા હની. પણ એ શું કહે છે એ ખરેખર સાંભળે છે કે નહીં એ બહુ સવાલ અગત્યનો છે. એક માતા પિતા જ્યારે સંતાનને જન્મ આપે છે, પહેલા તો એક સ્ત્રી પુરુષ જ્યારે લગ્ન કરે છે ત્યારે પતિ પત્ની બને છે સ્ત્રી પુરુષમાં. પછી જ્યારે સંતાનને જન્મ આપે છે ત્યારે પતિ પત્નીમાંથી એક માતા પિતાનો જન્મ થાય છે. એક બાળકની સાથે એક માતા પિતા પણ જન્મે જ છે. દરેક વખતે એ માતા પિતાએ નવેસરથી નવી રીતે સંતાન ઉછેરવાનું છે. કોઈ બે સંતાન સરખા નથી, જોડિયા બાળકો પણ જુદા છે. ધેટ મીન્સ કે એ જે જોડિયા બાળકો અથવા ભાઈ બહેન અલગ છે એને અલગ રીતે ઉછેરવાનું માતા પિતા સ્વીકારે છે અને અલગ રીતે ઉછેરે છે. તો
તો કેમ આપણે એવું નથી સ્વીકારી શકતા કે પતિ પત્ની જુદા જુદા ઘરોમાં ઉછરીને જુદી માન્યતા સાથે, તદ્દન જુદા ઉછેર સાથે, તદ્દન જુદા ડીએનએ સાથે એકબીજા સાથે જીવવાનું શરૂ કરે છે? મારા પપ્પાને દાળ ભાત ભાવતા હતા અને અમારા ઘરમાં ગુજરાતી દાળ ગળી બનતી હતી ને એમના ઘરમાં કોઈ ખાવાનામાં ખાંડ નાખતું જ નથી. તો એ બે જુદી બાબત સાથે, જુદા ટેસ્ટ સાથે, જુદી માન્યતા સાથે, જુદા વિચારો સાથે, જુદા ઉછેર સાથે, જુદા સ્વાદ સાથે, જુદા શોખ સાથે બે લોકો ભેગા થાય છે. એવું આપણે શું કામ માનીએ કે બંને જણા એક સરખા હોવા જ જોઈએ અને બંનેને એક સરખો શોખ જ હોવો જોઈએ અને બંનેને એક સરખું જ ખાવાનું ભાવવું જોઈએ ને જે કરે બંને સાથે જ કરવું જોઈએ? પત્નીને મ્યુઝિક ગમતું હોય અને પતિને ન ગમતું હોય તો એવું બની જ શકે કે પત્ની એની એવી કંપની ગોતી કાઢે કે જેની સાથે જાય. મારી ભાભી છે, એને વિશારદ કર્યું છે સંગીતમાં અને મારા ભાઈને સંગીત સાથે કઈ નિસ્બત નથી. મારા મામાનો દીકરો છે એટલે મારો ભાઈ એને મૂકી આવે, એને લઈ આવે સારું સંગીત, કારણ કે બંને જણા અમેરિકામાં રહે છે, સારા મ્યુઝિકના કાર્યક્રમો રેરલી થાય. એને મૂકી આવે, એને લઈ આવે, પણ અંદર નથી બેસતો, કારણ કે એક બે વારે બિચારો ગયેલો અને બીજી કે ત્રીજી રોમાં ઊંઘતો હતો. મારી ભાભીને એટલું અપમાન લાગ્યું એટલે એને કહ્યું કે મહેરબાની કરીને મારી સાથે નહીં આવતો. તો એને કહું ઓકે, એ નથી જતો. અગત્યનું એ છે કે એને ગમે છે તો એને કરવા દઈ શકાય. પતિના મિત્રો છે, અત્યાર સુધી 25 વર્ષ 27 વર્ષે જ્યારે બી પરણ્યો ત્યાં સુધી આ લોકો રોજ સાંજે મળતા હતા. ઓવરનાઇટ કોઈ પરિસ્થિતિ બદલી નંખાય એવું કેવી રીતે બને? અને એટલા માટે જસ્ટ કે લગ્ન થઈ ગયા એવું તો શું કેમિકલ ફેરફાર થઈ ગયો એક વ્યક્તિમાં કે એના મિત્રો છૂટી જવા જોઈએ? આપણે બધા છે ને માલિક થવાની હોડમાં ઉતરી ગયા છીએ. આપણે આપણા સંતાનના માલિક થઈ ગયા છીએ, આપણે આપણી સંપત્તિના માલિક થઈ ગયા છે, આપણે આપણા સંબંધના માલિક થઈ ગયા છે ને એથી એ ખરાબ આપણે આપણા સ્નેહના માલિક થઈ ગયા. આપણો સ્નેહ શરત પર ગોઠવાઈ ગયો છે. આમ કરો તો હું આમ કરું, હું પ્રેમ તો જ કરું જો તમે આટલું 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 કરો. એને એમઓયુ કહેવાય, એને લગ્ન ન કહેવાય. તું જો આમ કરીશ તો પછી હું આમ કરીશ. મારે ત્યાં એક પતિ પત્ની કાઉન્સેલિંગમાં આવે છે, એમાં એક પતિને મેં કહ્યું કે બહુ જ ગુસ્સે થાય ને બેન તો તમારે બહાર નીકળી જવું, અડધો કલાક ઘરની બહાર રહેવું. એટલે બેને કહ્યું કે પછી હું પણ એમ કરી શકું ને? એટલે મેં કહ્યું ને તો હા, તો તમે ઘેર રહેજો ભાઈ, એમને બહાર જવા દેજો. બેમાંથી એક જ જવાનું છે, બંને બહાર જવાની જરૂરત જ નથી. મેં એટલા માટે કહ્યું કે મોડી રાત્રે આવું કંઈ થાય તો ભાઈ બહાર જાય એ વધારે સેફ છે, પણ તમને અનુકૂળ હોય તો તમે કરજો, એમાં કાંઈ વાંધો નહીં. ઇવેન્ચ્યુઅલી તો બે જણાએ છૂટા પડવાની વાત છે. એક ક્ષણે આગળ દલીલો ન થાય માટે બે જણાએ છૂટા પડી જવાનું. આવી હું તમને સલાહ આપું છું. સવાલ એ છે કે સામેનો કરે તો જ હું કરું ને સામેનો કરે એ જ હું કરું. ફરી આપણે અપ્રુવલ કરાવી ગયા. કેટલા બધા લોકો આપણી જિંદગીમાં એવા છે કે જેને આપણે સોરી કહેવાનું છે, જેને આપણે ફોન કરવાનું છે, જેને આપણે થેન્ક યુ કહેવાનું છે, પણ એમના સુધી આપણે પહોંચતા જ નથી. એવા કેટલા બધા લોકો છે કે જેની સાથે આપણે કેટલાય સમયથી વાત નથી કરી અને આપણને બહુ ગમે છે, એ લોકો સાથે આપણું બહુ બને છે, એમને માટે આપણને બહુ લાગણી છે. અને એવા કેટલાય લોકો છે કે જેની સાથે આપણે ફાલતુ સમય એટલો બધો બરબાદ કરીએ છીએ અને એમના માટે નથી આપણને લાગણી, નથી આપણને પ્રેમ કે નથી એની સાથે આપણને ફાવતું. અને પછી આપણે એવું કહીએ છીએ કે આવા અમુક લોકો સાથે સંબંધ રાખીએ ને તો કામ લાગે. મારો એક દોસ્ત છે એમ કે 45 વર્ષ સુધી જે કામ ના લાગ્યા એ હવે નહીં જ લાગે, કારણ કે 45 બીજા તો કાઢવા નથી. હાય, હું છું કાજલ સવૈદ્ય. તમે મને બધી જ જગ્યાએ જુઓ છો, યુટ્યુબ પર, બીજી જુદી જુદી ચેનલ્સમાં, અને એ બધા જ હવે જેટલા વિડીયો તમે બીજે બધે જુઓ છો એ હવે મારી પોતાની ચેનલ પર આવે છે. બીજે ક્યાંય ગયા વગર કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન. એ છે મારી પોતાની ચેનલ યુટ્યુબ પર, જ્યાં હું અપલોડ કરીશ નવા વિચારો, નવા વિડીયોઝ. રેગ્યુલરલી હું જ્યાં લેક્ચર્સ કરું છું એ વિડીયોઝ પણ તમને ત્યાં મળશે.
તો પ્લીઝ બીજે ક્યાંય પણ ગયા વગર ડુ કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન.